વાગે શરણાઈ કે વાગે ઢોલ બાજા, વાગે શરણાઈ કે વાગે ઢોલ બાજા, આયો રે આયો વિક્રમ રાજા. તો ફાઇનલી વિક્રમ ઠાકોરની નવી મૂવીનું ટ્રેલર આવી ગયું છે. વિક્રમ નંબર 1 નું ટ્રેલર આવી ગયું છે. હવે શું ટ્રેલર નંબર 1 છે કે નહીં, આગળ આપણે વાત કરીએ. તો સૌથી પહેલા આના આપણે કાસ્ટની વાત કરી લઈએ તો આપણને આમાં જોવા મળવાના છે વિક્રમ ઠાકોર, એ પણ બે રોલ રહેવાના છે આમાં વિક્રમભાઈના. સાથે આપણને જોવા મળે છે શ્વેતા સેન, ભૂમિ ગૌર, પછી સાથે આના જે ડિરેક્ટર છે જીતુ પંડ્યા, એનું પણ કાસ્ટમાં નામ જોડાયેલું છે. પછી આપણને પ્રદીપ કાબરા દેખાવાના છે આમાં, અંજલિ બારોટ પણ દેખાઈ રહ્યા છે. પછી સની ખત્રી, ઉષા ભાટિયા જેવા બધા આપણને કલાકાર જોવા મળવાના છે. તો ટ્રેલર પરથી આપણને જે સ્ટોરીનો અંદાજો આવે છે એની આપણે વાત કરીએ તો એક મોટો પોલિટિશિયન કે ગુંડા જેવો માણસ છે, એ આ ગામમાં આવ્યો છે આ લોકોની જમીન હડપવા માટે. પણ ગામવાળા એકદમ ડરી ગયા છે અને હવે વિક્રમભાઈ આવ્યા છે સામને આ બધાને બચાવવા માટે. આવું આપણને ટ્રેલરથી ખબર પડી રહી છે. પણ આ જે વિક્રમ છે એ બચાવી રહ્યો છે આ લોકોને, પણ લોકો કહે છે કે તું વિક્રમ છે, વિક્રમ રાજા નહીં. પછી અહીંયા સાઈડ આપણને હજી એક વિક્રમ નામનો માણસ બતાડવામાં આવે છે, જે ઓફકોર્સ વિક્રમ ઠાકોરે જ એનો રોલ પણ પ્લે કર્યો છે. એ પણ આવો જ એકદમ તાકાતવર, એકદમ લડી જવા વાળો, અન્યાય ન થવા વાળો છે. એ એટલા માટે લડી રહ્યો છે કારણ કે સ્ત્રીઓ સાથે કઈ અન્યાય થયો છે. તો હવે એ કોણ છે, એની બેક સ્ટોરી શું છે અને એ આના સાથે શું લિંક વગેરે છે, એ આપણને મૂવીમાં જોવાનું રહેશે. તો એ પણ હોઈ શકે કે આ જે વિક્રમ છે અને વિક્રમ રાજા છે એ બે આખા જુદા જુદા માણસો હોય, એ બે વચ્ચે કોઈ કનેક્શન જ ન હોય, પણ આનો જે ચહેરો વગેરે છે એ વિક્રમ રાજા સાથે મળતો હોય, એટલે લોક આને વિક્રમ રાજાની શક્તિ, પછી અન્યાય માટે લડવાની તાકાત સાથે કમ્પેર કરતા હોય. હજી એક આની આપણે થિયરી કાઢીએ તો એવું થઈ શકે છે કે આપણને ખબર પડેલી કે આમાં બાપ અને દીકરા બેઓનો રોલ વિક્રમભાઈ જ કરવાના છે. તો એટલે આપણને એવો અંદાજો લગાડી શકીએ કે આ જે વિક્રમ છે એ દીકરો હશે અને વિક્રમ રાજા જે બતાવ્યા છે એ એનો બાપ હશે. એટલે વિક્રમ રાજા પિતા હશે અને આ વિક્રમ પુત્ર હશે. અને પિતા પણ એવા જ હશે જે અન્યાય માટે લડતા હશે, ક્યાંક ખોટું થતું હોય તો એની વાટ લગાડતા હશે. અને એવો જ આખો અંશ દીકરામાં આવ્યો છે, એટલે ખોટું જ્યાં પણ થાય છે ત્યાં એ લડવા લાગે છે. આમાં જે પોલિટિશિયન ગુંડો બતાડ્યો છે એકદમ ખતરનાક ટાઈપ બતાડ્યો છે, આખી બસ કિડનેપ કરી રહ્યો છે, તો પણ આ વિક્રમ શાંત નથી બેસી રહ્યો અને આ લડવા માટે તૈયાર છે. તો એ હોઈ શકે કે આ જે વિક્રમ રાજા છે એ પિતા હોઈ શકે અને આ જે વિક્રમ છે એ દીકરો હોઈ શકે. આ બે ટાઈમલાઈનના અંદર આ મૂવી ચાલતી હોઈ શકે એવું આપણને લાગે છે, કારણ કે આખી એ જે પિતા બતાવ્યા હશે તો આખી એની બેક સ્ટોરી બતાવશે. પછી એ કેવી રીતે અન્યાય માટે લડતા હતા એ બતાવશે. પછી હવે આ વિક્રમ એ કેવી રીતે લડી રહ્યો છે અન્યાય માટે એ આપણને બતાવશે. અને આ ચીજ મને હજી વધારે વ્યવસ્થિત લાગી જ્યારે એ લોકોએ કીધું કે તું વિક્રમ છે, વિક્રમ રાજા નહીં. તો એનો મિનિંગ થયો કે આ વિક્રમ રાજા જેવો જ છે પણ આટલો પાવરફુલ નથી. તો આપણે કહી શકીએ કે એ કદાચ વિક્રમ રાજા છે, એનો પિતા હશે. પછી એક આમાં ડાયલોગ આવે છે, જેમાં એ ડાયલોગની એન્ડિંગ કઈ આવી છે, ક્ષત્રિય, સિંહ અને સપૂત. એ જ્યારે ડાયલોગ છે ત્યારે આપણને એવું લાગે છે કે આ જે વિક્રમ છે એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક હારી રહ્યો છે. એટલે એના બાપા એટલે વિક્રમ રાજાએ જે શીખડાવેલું કે ક્ષત્રિય, સિંહ અને સપૂત ક્યારે ન હરે, ક્યારે લડવાથી પાછળ ન હટે, એટલે એ ડાયલોગ યાદ કરી રહ્યો છે અને પોતાના મગજમાં એકદમ ગુસ્સો પેદા કરી રહ્યો છે અને બધા સાથે લડી રહ્યો છે. એટલે આ જે ડાયલોગ છે એ વિક્રમ રાજાનો ડાયલોગ હશે, એટલે એના જે બાપ છે એનો. અને હવે વિક્રમ એટલે જે છોકરો છે એ આ યાદ કરી રહ્યો છે અને પોતામાં શક્તિ મેળવી રહ્યો છે. આ મારી ખાલી થિયરીઝ છે. આવું મને ટ્રેલર જોતા વખતે થોડું ઘણું એવું ફીલ આવ્યો. બાકી તો શું હશે શું નહીં આપણને મૂવીમાં જોવાનું રહેશે. આની વાત કરું તો પહેલા આનું નામ હતું વિક્રમ રાજા, પણ હવે આ લોકોએ 2 કે 3 દિવસ પહેલા જ બદલ્યું આ લોકોએ નામ અને કરી દીધું નામ વિક્રમ નંબર 1. કદાચ આ લોકોને કંઈક કોપીરાઇટ કે પછી નામ લેવામાં તકલીફ આવી હોઈ શકે, એવું કંઈ હોઈ શકે, એટલે નામ આ લોકોને બદલવું પડ્યું છે કે કંઈ બીજા પણ કારણ હોઈ શકે, કારણ કે વિક્રમ નંબર 1 કદાચ વધારે શૂટ થતું. તો ટ્રેલરના બીજીએમ વગેરે જેટલા પણ છે એ સાંભળવામાં
સારા લાગ્યા છે. ઉપરથી આમાં જેટલા પણ ફાઇટ સિક્વન્સ બતાડેલા છે એ સારા લાગી રહ્યા છે જોવામાં, જે રીતે ફાઇટ સિક્વન્સો બતાડે. પછી આમાં જે વિક્રમની એન્ટ્રી બતાડી છે બેઓની, વિક્રમ રાજાની અને વિક્રમ બેઓની એન્ટ્રી બતાડી છે એ મને ગમી. મેં અમુક બીજા ટ્રેલર જોયા એના કરતા આ મને વધારે ગમ્યું. પાછલા જે વિક્રમ ઠાકોરની મૂવીના જે ટ્રેલર છે એના કરતા આ મને વધારે ગમ્યું. હું એમ નથી કહેતો કે મેં બધા ટ્રેલર જોઈ લીધા છે અને આ સૌથી બેસ્ટ છે. મેં અમુક જે જોયા 2-3 એમાં મને આ વધારે સારી લાગી. પછી આની જે સિનેમેટોગ્રાફી વગેરે પણ બતાવવામાં આવેલી છે, આખું સર્કલમાં આખો કેમેરા શોટ ફરે છે, પછી ટોપ એંગલ થી બતાડેલું છે, એ બધું સારી રીતે બતાડેલું છે. એટલે પ્રોડક્શન વેલ્યુ આપણને બીજા મૂવી કરતા આની સારી લાગી રહી છે. આપણે બીજી મૂવી કમ્પેર કરીએ જે વિક્રમ ઠાકોરની મૂવીઓ છે એના કરતા આની પ્રોડક્શન ક્વોલિટી સારી લાગી રહી છે. પછી આમાં જે ગીત વગેરે છે, એક ગીત છે જે એવું એ સીન આખો એવો દર્શાવે છે કે મૂવીમાં કદાચ એવું પણ થાય કે કોઈ પોતાનું જ એને દગો આપે કે પોતાનું જ છોડીને વયું જાય દુશ્મન સાથે. એવું કઈ થઈ શકે કે પોતાનું દગો આપે, પોતાનું છોડીને દુશ્મન સાથે મળી જાય, કે પોતાનું એના પાસેથી અલગ થઈ જાય. અને ટ્રેલર પરથી ખરેખર જે આ લોકોએ ક્લેમ કરેલું કે આ ફૂલ ઓફ ફાઇટ સિક્વન્સોથી ભરેલું હશે, એકદમ એક્શન પેક મૂવી હશે, એવું જ આપણને ટ્રેલર પરથી લાગી રહ્યું છે. કારણ કે ઓલમોસ્ટ 40% ટ્રેલરમાં આપણને ફાઇટિંગ બતાડેલી છે અને કન્ટિન્યુઅસ ફાઇટિંગ થઈ રહી છે. અને ઉપરથી જે કુલાલી બિલાડીથી પણ ફાઇટિંગ થઈ રહી છે એ પણ મસ્ત છે અને કન્ટિન્યુ સારી રીતે બતાવવામાં આવેલી છે. તો હવે મને તમે કહો કે તમે આ મૂવી જોવા જવાના છો કે નહીં. હા, અમુક ફ્લોસ પણ છે ટ્રેલરના અંદર, પણ જે વિક્રમ ઠાકોરના કટ્ટર ફેન્સ છે એ લોકોને આ ફ્લોસ ની પરવા જ નથી. એ લોકોને તો બસ વિક્રમ ઠાકોર સ્ક્રીન પર આવે એટલે ખતમ. હા, અમુક મને લાગ્યા ફ્લોસ જે છે ટ્રેલરમાં, પણ ખરેખર કહું તો આમનું ફેન બેઝ એટલું ખતરનાક છે, એ લેવલનું છે. અને દિલદાર ફેન બેઝ છે, એવું નહીં કંજૂસ ફેન બેઝ છે, દિલદાર ફેન બેઝ છે. કારણ કે વિડીયો આપણે નાખો તો કમેન્ટ કરે. બીજા લોકોના ફેન્સ મેં જોયા છે કે કમેન્ટ શું લાઈક પણ નથી કરતા. ખરેખર આ વિક્રમભાઈના ફેન્સ એકદમ દિલદાર છે. તો એ લોકોને તો ટ્રેલરમાં થોડા એકાદ બે જે ફ્લોસ છે એની પરવા પણ નથી. એ લોકો વિક્રમભાઈના નામથી જ મૂવી જોવા વયા જશે. તો ઓવરઓલ હું આ ટ્રેલરની વાત કરું તો આને હું કહીશ આ વિક્રમનું ટ્રેલર છે બસ. તો હવે મૂવી આવી રહી છે 17મી ઓક્ટોબરે, 17 ઓક્ટોબર 2025 આપણને મૂવી જોવા મળવાની છે દિવાળીના અઠવાડિયામાં. તો તમે જોવા જવાના છો કે નહીં, કયા દિવસે જોવા જવાના છો, તમને ટ્રેલર કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જણાવો. તો આજની વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો.